વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 1ના JEE નીટ અને એઇમ્સમાં પૂછાયેલા પાછલા વર્ષના કેટલાક પ્રશ્નો. ખાસ કરીને મેં આમાં મોલ કોન્સેપ્ટ અને તત્વયોગ મિતિને સાંકળતા જે પ્રશ્નો છે એ લીધેલા છે. પ્રશ્ન જોઈએ પહેલા. હેબર વિધિ દ્વારા 20 મોલ એમોનિયા ઉત્પન્ન કરવા માટે જરૂરી હાઇડ્રોજનના મોલ શોધો. ઓપ્શન આપ્યા છે 4, 40 મોલ હાઇડ્રોજન, 10 મોલ, 20 મોલ, 30 મોલ. હેબર વિધિ આપણે સૌ જાણીએ છીએ કે હેબર વિધિમાં શું થાય, નાઇટ્રોજન વત્તા 3 હાઇડ્રોજન gives 2 અમોનિયા. એમોનિયા ઉત્પાદનની આ રીત છે બેટા, બરાબર. આપણે શું કર્યું, આ પ્રક્રિયા પરથી નીચે શું લખી નાખ્યું મેં, એના મોલ. નાઇટ્રોજનનો મોલ 1 છે એટલે 1 મોલ, હાઇડ્રોજનના 3 મોલ અને એમોનિયાના 2 મોલ. પણ કંઈ જરૂરી થોડી છે કે કોઈ વ્યક્તિએ વધારે મોલ એમોનિયા જોઈતા હોય તો. એટલે આ જે પહેલું લખ્યું ને, હંમેશા મેં તમને આગળ બી શીખવાડ્યું છે, આ જે લખ્યું ને પહેલું, એને કહેવાય પ્રમાણિત સંબંધ. શું કહેવાય બેટા? સ્ટાન્ડર્ડ રિલેશન. હવે તમે આને 2 વડે ગુણો, 10 વડે ગુણો, 2000 વડે ગુણો, ગમે એટલા ગુણી કે ભાગી શકો છો. કન્ડિશન શું છે, તમે કોઈ એકને જેટલા બી વડે ગુણશો ને, બીજા બેવને પણ એટલા વડે ગુણવા કે ભાગવા પડશે. જે બી ફેરફાર તમે કરશો ને, ગુણાકાર કરશો તો બધાને ગુણવું પડશે એટલા વડે. ધારો કે કશાક વડે ભાગ્યું તો બધાને એટલા વડે ભાગવું પડશે. હવે આપણાને રકમમાં શું આપ્યું છે, હેબર વિધિ દ્વારા 20 મોલ અમોનિયા ઉત્પન્ન કરવો છે, તો કેટલા હાઇડ્રોજનના મોલ જોઈએ? જો 2 મોલ એમોનિયા ઉત્પન્ન કરવો હોય તો જરૂરી હાઇડ્રોજનના મોલ 3 મોલ. શું 2 અને 20 વચ્ચે સંબંધ છે? હા, 2 ને તમે 10 વડે ગુણો તો 20 થઈ જાય. એટલે મેં અહીં લખ્યું છે, જો 10 વડે ગુણતા, એટલે આખા સમીકરણને 10 વડે ગુણો ને તો શું થઈ જાય બેટા? 10 મોલ નાઇટ્રોજન 30 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે અને 20 મોલ અમોનિયા ઉત્પન્ન કરે. એટલે આપણો જવાબ આવી ગયો બેટા 30 મોલ. ઠીક છે, ડી જવાબ આવી ગયો બેટા. ઓકે, પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન. નીટ 2018માં પૂછાયેલો પ્રશ્ન. ખૂબ જ સરસ પ્રશ્ન છે. રકમ વાંચો પહેલા તો. 2.3 ગ્રામ ફોર્મિક એસિડ અને 4.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડના મિશ્રણને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવી. ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની ટીકડી પરથી પસાર કરવામાં આવતા બાકી રહેલા વાયુનું દળ ગ્રામમાં STPA શોધો. STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશર, 273 કેલ્વિન અને 1 વાતાવરણ દબાણ. હવે આ ફોર્મિક એસિડ અને ઓક્ઝેલ જેવો પ્રશ્ન પરીક્ષામાં આપેલો હતો નીટમાં, એ જ બેઠો મેં અહીંયા છાપ્યો છે. એટલે ફોર્મિક એસિડ અને ઓક્ઝેલિક એસિડનું સૂત્ર અહીં આપ્યું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે ફોર્મિક એસિડ એટલે HCOH. HCOH મિથેનોઇક એસિડ બી કહેવાય એને, ફોર્મિક એસિડને HCOH મિથેનોઇક એસિડ. ઓકે, અને ઓક્ઝેલિક એસિડ એટલે H2C2O4. ઓક્ઝેલિક એસિડ એટલે બેટા H2C2O4. બંનેના દળ તમને આપ્યા છે અને બંનેની પ્રક્રિયા કરાવવામાં આવી છે H2SO4 સાથે. હવે આ જે પ્રક્રિયા ખરી એ તમને ખાલી હમણાં ખબર ના હોય, કેમ કે તમે હજી તો જસ્ટ 11thનું આ પહેલું ચેપ્ટર છે. જ્યારે 11th ને 12th બધા ચેપ્ટર પૂરા થઈ જશે પછી નીટની એક્ઝામ આવશે. એટલે ત્યાં સુધી તો તમે કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભણી ગયા હોય, અને એ બધી રાસાયણિક પ્રક્રિયાઓને મોલ કોન્સેપ્ટ પછી સાથે સાંકળી લે લોકો. એટલે હમણાં પ્રક્રિયા તમે, હું ઉકેલમાં લખું છું એટલે જુઓ શું લખું છું, બાકી પરીક્ષામાં તમને પ્રક્રિયા આવડવી જોઈએ, જાતે બનાવવાની રિએક્શન. ઓકે, ફોર્મિક એસિડને જ્યારે તમે સાંદ્ર H2SO4 સાથે ગરમ કરો, આ સાંદ્ર H2SO4 બેટા પાણી શોષી લેવો છે. કેવો છે બેટા? પાણી શોષી લે તેવો. આ H2SO4 જે છે એ પાણી શોષે એની ક્ષમતા ધરાવે છે, ભેજ શોષક છે બેટા. એટલે આ H2C2O4 માંથી પાણી નીકળી જાય તો વિચારો શું રહે? જો H2CO4 નહીં બેટા, HCOH ફોર્મિક એસિડ, HCOH માંથી 2 H અને 1 O નીકળી જાય, H2O નીકળી જાય તો રહે શું? કાર્બન મોનોક્સાઇડ રહે બેટા. ઠીક છે, એટલે H2O અને કાર્બન મોનોક્સાઇડ. H2O લિક્વિડ, કાર્બન મોનોક્સાઇડ ગેસ. અમે ઉપરની સાઈડ એરો શું કામ કર્યો છે? એ સૂચવે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનીને ઉપર ઉડી ગયો. પણ આપણે શું કર્યું છે, એને બંધ પાત્રમાં લીધેલું છે અને પાત્રની ઉપરની સાઈડ શું મૂકેલી છે? એક પાઇપ મૂકેલી, ટ્યુબ મૂકેલી છે. એ ટ્યુબથી એ વાયુ જે છે એ વાયુ બીજા કોઈ પાત્રમાં આવી જાય છે, અને બીજા પાત્રમાં આપણે શું કર્યું છે? KOHની ટીકડી મૂકેલી છે, KOHની ટેબ્લેટ મૂકેલી છે. તો આ KOHની ટેબ્લેટ પરથી
આ કાર્બન મોનોક્સાઇડ ગેસ અને બીજી પ્રક્રિયામાં જે બી ગેસ ઉત્પન્ન થશે તે ખ્યાલ આવે છે બેટા. એટલે અહીંયા શું છે H2C2O4 બરાબર અને HCOOH ફોર્મિક એસિડ અને ઓક્સેલિક એસિડનું મિશ્રણ છે. એમાં આપણે નાખ્યું શું H2SO4 તો વાયુ ઉત્પન્ન થયો અને એ વાયુ આ બાજુ આવી ગયો બહાર અને KOH ની ટેબ્લેટ પરથી પસાર થયો. હવે એમાંથી બની શકે છે કે કોઈક વાયુ KOH સાથે પ્રક્રિયા કરે ને કોઈ વાયુ ના કરે, પણ હું તમને જણાવી દઉં કે કાર્બન મોનોક્સાઇડ KOH સાથે પ્રક્રિયા કરશે નહીં. ઠીક છે. અને પાણી તો અંદર લિક્વિડમાં જ રહેવાનું પેલી બાજુ, એ H2SO4 માં શોષાઈ ગયો છે. હવે આ પ્રક્રિયાની તત્વયોગ મિતિ જુઓ જરા. અહીંયા સહગુણક 1 છે ફોર્મિક એસિડની આગળ, કાર્બન મોનોક્સાઇડની આગળ બી 1 છે. ફોર્મિક એસિડના 1 મોલનું દળ કેટલું થાય બેટા? 46 ગ્રામ, 46 ગ્રામ. અને કાર્બન મોનોક્સાઇડને 1 મોલનું વજન 28 ગ્રામ, જેમ કે અણુભાર જેટલું. કોઈ પણ પદાર્થના 1 મોલનું વજન તેના અણુભાર જેટલું હોય બેટા. મોલ કોન્સેપ્ટમાં મેં શીખવાડેલું. તો આ છે તત્વયોગ મિતિ પ્રમાણે પ્રમાણિત સંબંધ. હવે કોઈને 460 ગ્રામ ફોર્મિક એસિડ કોઈ લીધો હોય ને તો 280 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ મળે. કોઈએ 46 કિલો ફોર્મિક એસિડ લીધો હોય તો 28 કિલો કાર્બન મોનોક્સાઇડ મળે. પણ આપણા પ્રશ્નની અંદર આપણને કેટલા ગ્રામ ફોર્મિક એસિડ આપ્યો છે? 2.3 ગ્રામ ફોર્મિક એસિડ. તો ત્રિરાશિ મૂકીએ બેટા આપણે. 46 ગ્રામ ફોર્મિક એસિડ વડે ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડનું દળ 28 ગ્રામ. તો 2.3 ગ્રામ ફોર્મિક એસિડ વડે કેટલા કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય એના પરથી આપણે શું શોધી લીધું? કાર્બન મોનોક્સાઇડનું દળ 1.4 ગ્રામ. ઠીક છે. હવે શું કરીએ? પેલું ઓક્ઝેલિક એસિડનો પ્રશ્ન જોઈએ. H2C2O4 ઓક્ઝેલિક એસિડને 1 મોલને તમે ગરમ કરશો સાંદ્ર H2SO4 વડે તો અહીંથી આપણને મળશે શું? તો કે પાણી લિક્વિડ H2SO4 માં શોષાઈ ગયો. બીજું કાર્બન મોનોક્સાઇડ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ. જો પ્રક્રિયા બેલેન્સ છે બેટા. ડાબી બાજુ હાઇડ્રોજન 2, જમણી બાજુ હાઇડ્રોજન 2. ડાબી બાજુ કાર્બન 2 પરમાણુઓ, જમણી બાજુ 1 + 1 2 પરમાણુઓ. ડાબી બાજુ ઓક્સિજનના 4 પરમાણુઓ, જમણી બાજુ 1 + 1 2 + 2 4. બેલેન્સ છે રિએક્શન બેટા. આ શું કહેવા માંગે છે આ પ્રક્રિયા? તો ઓક્ઝેલિક એસિડના 1 મોલને જો આપણે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો કાર્બન મોનોક્સાઇડનો 1 મોલ અને કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ ઉત્પન્ન થાય. ઓક્ઝેલિક એસિડના 1 મોલનું વજન એના અણુભાર જેટલું 90 ગ્રામ. પરમાણુ ભાર મૂકીને તમે આ અણુભાર શોધી શકો જાતે. કાર્બન મોનોક્સાઇડના 1 મોલનું વજન 28 ગ્રામ અને કાર્બન ડાયોક્સાઇડના 1 મોલનું વજન 44 ગ્રામ. હવે આ કાર્બન મોનોક્સાઇડ છે ને તટસ્થ વાયુ છે, તે બેઝ KOH સાથે પ્રક્રિયા કરશે નહીં. પણ CO2 છે ને એસિડિક વાયુ છે અને CO2 એ KOH એટલે એક બેઝિક સ્વભાવનો પદાર્થ થયો. એ KOH ની ટીકડી પર શોષાઈ જશે અને K2CO3 નામનો પદાર્થ બનાવશે, પોટેશિયમ કાર્બોનેટ. એટલે CO2 ગેસ જે છે એ ક્યાં શોષાઈ ગયો? KOH ની ટીકડી પર શોષાઈ ગયો અને કાર્બન મોનોક્સાઇડ શું મળ્યો આપણને? ઉડી જશે. હવે અગેન ત્રિરાશિ મૂકીએ આપણે બેટા કે 90 ગ્રામ ઓક્ઝેલિક એસિડ વડે ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડનું દળ 28 ગ્રામ. તો 4.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડ વડે ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડનું દળ કેટલું? 4.5 × 28/90 ક્રોસ ગુણાકાર કર્યો, જવાબ મળ્યો 1.4 ગ્રામ. અહીં કાર્બન ડાયોક્સાઇડ KOH વડે શોષાઈ જાય છે અને બાકી રહેતા કાર્બન મોનોક્સાઇડ ટોટલ મિશ્રણમાં શું બાકી હતી? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ બે રીતે ઉત્પન્ન થયો. એક ફોર્મિક એસિડમાંથી HCOOH માંથી, બીજું ઓક્ઝેલિક એસિડમાંથી. બંનેમાંથી 1.4 ગ્રામ 1.4 ગ્રામ ઉત્પન્ન થયો. બેનો સરવાળો કરીએ તો કુલ દળ આવ્યો બેટા 2.8 ગ્રામ. આન્સર આવશે સી, ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ઠીક છે. તો ગણતરી કરવી પડે અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરવાનો અને જરૂર બી નહીં પડે કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં. અહીંયા જુઓ તમે 45/90 હોય તો 2 થાય ને, બરાબર છે. તો 4.5 ભાગ્યા 90 કરો તો 0.2 થાય, 1. શું કહેવાય 1/2/10 એટલે 1/20. 1/20 28/20 હોય તો 14/10 થાય. ભાગાકાર કેટલો આવે? 1.4. એમાં કેલ્સીની જરૂર હોય ના પડે એમ બી. પછી આગળ 2015માં પૂછાયેલો પ્રશ્ન, રકમ વાંચો ધ્યાનથી. 50 ml 16.9%, 50 ml 16.9% AgNO3 ના દ્રાવણને 50 ml 5.8% NaCl ના દ્રાવણ સાથે મિશ્ર કરતા પ્રાપ્ત થતા અવક્ષેપ, અવક્ષેપ એટલે ઇંગ્લિશમાં કહેવાય પ્રેસિપિટેટ, સાદી ભાષામાં કહીએ ફોદ્દા, ઘન ફોદ્દા, એનું દળ શોધો.
એટલે બે અલગ અલગ લિક્વિડ છે. એક પ્રવાહી છે AgNO3 નું મિશ્રણ દ્રાવણ છે, જેની સાંદ્રતા છે 16.9% W/W. 16.9% W/W. W/W ને W/V, કેમ કે અહીંયા V આપ્યું છે, કદ આપ્યું છે એટલા માટે. કેમ કે રકમમાં આખી રકમમાં ઘનતાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, એટલે આપણે ટકાવારી આપી હોય ને ટકાવારી કઈ છે એવું કીધું ના હોય તો આપણાને જે મન ફાવે, આપણા દાખલામાં જે યુઝ થાય એવી હોય તે લેવાની. મન ફાવેનો મતલબ એવું બી નહીં કે ગમે તે લેવાની, જે દાખલાના ડેટા સાથે સંલગ્ન હોય. હે ને, અહીંયા કદાચ એવું આપ્યું હોત ને કે 50 ગ્રામ 16.9% AgNO3, તો હું પર્સન્ટેજ W/W લેતો. હે ને બેટા. અને બીજું દ્રાવણ છે NaCl નું. તો હવે આપણે પ્રક્રિયા પહેલા તો જોવી પડે અને અવક્ષેપ કોણા ઉત્પન્ન થાય છે તે બી જોવા પડે, સમજવું પડે. Ag અને બધાના પરમાણુ ભાર આપ્યા છે રકમમાં. Ag નો પરમાણુ ભાર 107.8, 108 બી તમે લઈ શકો રાઉન્ડ ઓફ. નાઇટ્રોજનનો પરમાણુ ભાર ખબર છે, O નો ખબર છે, સોડિયમનો અને ક્લોરીનનો બી આપેલો છે. પ્રક્રિયા આવી બને બેટા, AgNO3 aqueous પ્લસ NaCl aqueous બેના દ્રાવણોની પ્રક્રિયા થઈ તો એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે, અને હું મારી ભાષામાં કહું તો ITUS થયેલું કહેવાય, ઇસ્કીટોપી ઉસ્કે સર. એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે, એટલે થોડી Ag જશે Cl સાથે અને બીજાનો ધન આયન પહેલાના ઋણ આયન સાથે જોડાશે. એટલે નિપજ કેવી મળશે બેટા? AgCl વત્તા NaNO3. ઓકે, અહીંયા વીજભાર +1 -1 +1 -1 સરખા છે એટલા માટે ડાયરેક્ટ સંયોજન બની ગયું, નકર આપણે બેલેન્સ કરવું પડતું. હે ને બેટા. હવે એક વસ્તુ યાદ રાખજો, આ જે AgCl, AgBr આ બધા શું છે? સફેદ અવક્ષેપ ઉત્પન્ન કરે છે. સફેદ અવક્ષેપ કાં તો પીળા અવક્ષેપ. બરાબર છે. AgI AgBr હોય તો પીળા રંગના બ્રાઉન કલરના અવક્ષેપ હોય, AgCl હોય તો સફેદ રંગના અવક્ષેપ હોય. એટલે મેં અહીંયા AgCl ની જે શું લખ્યું છે? સોલિડ. એટલે ટેસ્ટ ટ્યુબમાં કે કોનિકલ ફ્લાસ્કમાં જ્યારે તમે આ પ્રક્રિયા કરો ને તો AgCl ઘન ફોદ્દા બનીને નીચે બેસી જાય, સફેદ અવક્ષેપ, અને સોડિયમ નાઇટ્રેટ જે છે એ અંદર અંદર પડ્યો રહે દ્રાવણમાં, એક્વેસ ફોર્મમાં. ટ્રાન્સપરન્ટ એક્વેસ ઉપર સોલ્યુશન હોય, નીચે શું બનશે? ઘન અવક્ષેપ બની જશે નીચે. અથવા તો દ્રાવણ AgCl જો ઓછી માત્રામાં બનશે ને તો આખું દૂધિયા રંગનું બની જશે. તો આપણે શું છે? પૂરતા પ્રમાણમાં નાખેલું છે તો શું થશે? નીચે અવક્ષેપ બનીને ગઠ્ઠા બેસી જશે. ઓકે. અને આપણે પૂછ્યું શું છે કે કેટલા ગ્રામ અવક્ષેપ મળે? અવક્ષેપનું દળ શોધવાનું છે. હવે પર્સન્ટેજ W/V નું સૂત્ર શું હતું બેટા? કેમ કે પર્સન્ટેજ W/V રકમમાં અહીં આપેલું છે. પર્સન્ટેજ W/V ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં. તો રકમ તમે જુઓ, રકમની અંદર તમને AgNO3 ના દ્રાવણ માટે 50 ml એટલે દ્રાવણનું કદ આપેલું છે, 16% W/V સાંદ્રતા આપેલી છે. તો આ ડેટા અહીંયા મૂકવા જઈએ તો ટકાવારી 16.9 આપેલી છે, દ્રાવણનું કદ 50 ml આપેલું છે. દ્રાવ્ય પદાર્થ AgNO3 ના દળને કરતા બનાવતા, AgNO3 ના દળને કરતા બનાવીએ તો શું થાય? આ દ્રાવણનું કદ પેલી બાજુ ઉપર અંશમાં ગુણાય અને 100 જે છે છેદમાં આવી જાય. તો જો અહીંયા એવું કર્યું, ટકાવારી 16.9 ઇન્ટુ 50, દ્રાવણનું કદ છેદમાં 100. ખ્યાલ આવ્યો બેટા? અહીંયા મેં કોને કરતા બનાવ્યું બેટા? દ્રાવ્યના દળને કરતા બનાવ્યું, AgNO3 ના દળને કરતા બનાવ્યું. એટલે ટકાવારી 16.9 રકમમાં આપેલી છે, ગુણ્યા 50 ml દ્રાવણનું કદ છેદમાં 100. આ ગુણાકારને ભાગાકાર કરતા જો 50/100 એટલે 2 થઈ જાય, 1/2. 16.9 ને 2 થી ભાગો, 8 ને 2 થી ભાગો એટલે 16 ને 2 થી ભાગો એટલે 8, અને 9 ને 2 થી ભાગો એટલે 0.45. બરાબર ને? 0.9 ને 2 થી ભાગો એટલે 0.45 થઈ જાય. એટલે 16.9 ને 2 થી ભાગશો એટલું થશે 8.45 ગ્રામ AgNO3 નું દળ થઈ ગયું. પછી AgNO3 ના આપણે મોલ શોધી કાઢીએ. AgNO3 ના મોલ દળના છેદમાં આનો અણુભાર. અણુભાર કઈથી શોધ્યો બેટા? 170. તો સોડિયમનો પરમાણુ, સિલ્વરનો પરમાણુ ભાર જે છે Ag નો એ 108, નાઇટ્રોજનનો 14, ઓક્સિજન 16 તરી 48. ગુણાકારને સરવાળો કરશો તો 170 મળશે. આ ભાગાકાર 0.05 આવશે. પછી બીજું NaCl ના મોલ શોધી કાઢીએ આપણે. NaCl નું દળ તો ટકાવારી ગુણ્યા દ્રાવણનું કદ છેદમાં 100. તો કેટલા ગ્રામ? કેટલું મળશે? 2.9 ગ્રામ. તમે એમને ત્રિનાશીથી બી શોધી શકો કે 100 ml કદ હોય તો 5.8 ગ્રામ,
તો 50 ml કેટલું, એ રીતે બી તમે ત્રિરાશી બી શોધી શકો, અથવા ટકાવારીનું સૂત્ર મેં તમને લખાવ્યું એના પરથી બી કરી શકો. અને NaCl નું દળ મળ્યું પછી NaCl ના મોલ શોધીએ. NaCl ના મોલ NaCl નું દળના છેદમાં એનો અણુભાર ભાગાકાર કરશો 0.05 મળ્યું. હવે મજાનું છે આગળ, જ્યાં આગળ ગણ્યું આપણે એ જ વસ્તુ અહીંયા કરવાની છે. પ્રક્રિયા પહેલા તો લખી નાખવાની. AgNO3 વત્તા NaCl gives NaCl વત્તા NaNO3. બધાના સહગુણકો 1 1 1 1 છે. એનો મતલબ જેટલા મોલ તમે AgNO3 ના લેશો એટલા જ મોલ NaCl ના વપરાશે અને એટલા મોલ AgCl ના ઉત્પન્ન થાય. એટલે 0.05 મોલ જો લીધા હોય AgNO3 અને NaCl ના 0.05 મોલ, તો AgCl ના 0.05 મોલ તમને અવક્ષેપ મળે. અને એ AgCl નું દળ શોધવું હોય તો શું કરાય? મોલ ગુણ્યા અણુભાર. AgCl નો દળ અણુભાર કેટલો હોય? 143.3. સિલ્વરનો 107.8 અહીંયા આપ્યો છે, ન આપ્યો તો આપણે 108 લઈ લેતા. 108 વત્તા 35.5 કરશો તો 143.5 થશે. અને અહીંયા જે રકમમાં આપ્યો છે એ પ્રમાણે તમે ગણો 107.8 વત્તા 35.5 તો 143.3 થશે. અને એના ગુણ્યા 0.05 કરશો તો જવાબ મળશે 7.16 ગ્રામ. અને ઓપ્શનમાં જોવાનું 7.16 આપ્યું છે, એક્ઝેક્ટ 7.16 નથી આપ્યું, પણ 7.16 ની નજીકનો આન્સર કયો થાય? 7. તમે જુઓ 4 ઓપ્શન દૂર દૂર છે, 3.5, 7, 14 અને 28. તો આમાં 7.16 એ કોની નજીક છે? 7 ની નજીક છે. એટલે જવાબ શું ટીક કરવાનો? બી. કેમ કે JEE અને નીટની અંદર ઘણીવાર અપ્રોક્સિમેટ આન્સર આવે, કેમ કે કેલ્ક્યુલેટરનો તમારો ઉપયોગ કરવાનો નથી એટલા માટે. ઠીક છે બેટા? પછી આગળ જઈએ. 2014 નો પૂછાયેલો પ્રશ્ન જુઓ, રકમ વાંચો શાંતિથી. પહેલા તો જો MCQ ની અંદર જવાબ શું આવવો એ મહત્વનું નથી, જવાબ કેવી રીતે આવવો, કયા લોજિકથી આવ્યો એ મહત્વનું છે, હે ને બેટા? 1 ગ્રામ મેગ્નેશિયમને 0.56 ગ્રામ O2 સાથે બંધ પાત્રમાં સળગાવવામાં આવ્યો તો કયો પ્રક્રિયક અને કેટલા પ્રમાણમાં પ્રક્રિયક બાકી રહેશે? કેટલો પ્રક્રિયક વપરાશે કાં તો કેટલી નીપજ મળશે એ નહીં પૂછ્યું. કયો પ્રક્રિયક બાકી રહેશે એનો મતલબ પેલા સીમિત પ્રક્રિયક વાળો કોન્સેપ્ટ અહીંયા વાપર્યો. સીમિત પ્રક્રિયક એટલે એવો પ્રક્રિયક કે જે સંપૂર્ણ વપરાઈ જાય, પણ સીમિત પ્રક્રિયકની બાજુમાં જે પ્રક્રિયક હોય ને તે બાકી રહે. અહીં 2 પ્રક્રિયક છે. કયા કયા બેટા? Mg અને ઓક્સિજન વાયુ O2 વાયુ. તો એ બંનેની આપણે પ્રક્રિયા પહેલા તો સમજીએ. અને 4 ઓપ્શન આપ્યા છે અહીં કે કદાચ Mg બાકી રહે તો કેટલો બાકી રહે, અને O2 બાકી રહે તો કેટલો બાકી રહે. ઉકેલ જોઈએ આપણે. પ્રક્રિયા લખવા માટે તમારે શું કરવાનું? જો હવે તમે નાના રહ્યા નથી, બરાબર છે, મોટા 11મા ધોરણમાં આવી ગયા બેટા, એટલે પ્રક્રિયા તમારે Mg વત્તા O2, એમાં ડાયરેક્ટ જ O2 લખીને આવું નહીં કરવાનું ભૂલથી કે Mg વત્તા O2 gives MgO2. આવું નહીં કરવાનું, હા બેટા? આપણાની ઈચ્છા થઈ MgO2 બનાવવાની તો MgO2 ઓન પેપર બને, પણ હકીકતમાં ના બને. કેમ હકીકતમાં MgO2 ના બને? કેમ કે ઓક્સિજનની સંયોજકતા -2 છે. ઓક્સિજન જ્યારે અહીંયા તત્વમાં હતો તો 0 છે, પણ જ્યારે એને સંયોજન બનાવ્યું ને તો સંયોજનમાં ઓક્સિજન -2 બનવાની મોટેભાગે વૃત્તિ ધરાવતો હોય છે. અને મેગ્નેશિયમ સમૂહ 2 નું તત્વ છે, તો એ Mg+2 બનવાનું વલણ ધરાવે છે. એટલે +2 -2 એટલે સંયોજન કેવું બન્યું? MgO. ઠીક છે બેટા? કદાચ આની બદલે સોડિયમ હોત ને તો સોડિયમ અને ઓક્સિજન ભેગા થઈને Na+1, સોડિયમની વૃત્તિ કેવી છે? +1 બનાવવાની સંયોજનમાં. અને સોડિયમ +1 હોય, ઓક્સિજન -2 બને સંયોજનની અંદર, તો Na2O એવું સંયોજન બને. કેમ કે -2 ને ન્યુટ્રલ કરવા 2 સોડિયમની જરૂર પડે, ત્યારે આ 2 ભેગા થાય તો સંયોજન કેવું પડે? Na2O. 10મા ધોરણમાં સંયોજનનું સૂત્ર બનાવતા શીખ્યા હતા કે બગડો અહીંયા સોડિયમને ગુણાય અને +1 જે છે એ 1 તમારું અહીંયા O સાથે ગુણાય, એટલે સંયોજન કેવું બને? Na2O. ઠીક છે બેટા? આપણે સંયોજન બનાવીશું Mg વત્તા O2 gives MgO, અને પછી એને બેલેન્સ કરવાનું. ઓક્સિજન ડાબી બાજુ 2 પરમાણુઓ છે એટલે જમણી બાજુ મેં આગળ 2 કર્યા. મેગ્નેશિયમ 2 થઈ ગયા એટલે અહીંયા આગળ 2 Mg કર્યા. હવે શું કરવાનું? મેગ્નેશિયમના કેટલા મોલ? 2 મોલ વત્તા ઓક્સિજન O2 નો 1 મોલ, નિપજ MgO ના 2 મોલ. ઠીક છે બેટા? મેગ્નેશિયમનો પરમાણુ ભાર છે 24. 24 × 2, 2 મોલ. 24 × 2 એટલે 48 ગ્રામ મેગ્નેશિયમ વપરાય 32 ગ્રામ O2 સાથે.
O નો પરમાણુ ભાર 16 છે પણ O2 નો અણુભાર 32 થાય. O2 16 દુની 32 ગ્રામ. એટલે 48 ગ્રામ મેગ્નેશિયમ સાથે 32 ગ્રામ ઓક્સિજન વાયુ વપરાય. ફરીથી એકવાર 48 ગ્રામ મેગ્નેશિયમ સાથે કેટલા 32 ગ્રામ O2 વપરાય. આપણા કેસમાં કેટલા ગ્રામ મેગ્નેશિયમ રકમમાં આપ્યો જુઓ જરા. 1 ગ્રામ મેગ્નેશિયમ આપ્યું છે અને 0.56 ગ્રામ O2. તો પહેલા એ તો ચેક કરવું પડશે ને કે બેમાંથી કઈ એક વસ્તુ વધારે લીધી છે અને કઈ વસ્તુ ઓછી લીધી છે. તો 1 ગ્રામ મેગ્નેશિયમ સાથે જરૂરી O2 નું દળ 1 ગ્રામ મેગ્નેશિયમ. આ મેં તમને ત્રિરાશિ મૂકીને શીખવાડેલું દાખલાઓ વખતે આ ચેપ્ટરના વિડીયોમાં આગળ જોજો. 1 ગ્રામ મેગ્નેશિયમ સાથે જરૂરી O2 નું દળ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું 1 ગ્રામ મેગ્નેશિયમને અહીંથી મેં બેઠું ઉઠાવ્યું. 1 ગ્રામ મેગ્નેશિયમને અહીંથી મેં શું કર્યું બેઠું ઉઠાવ્યું જુઓ અહીંયા. ઠીક છે ને. અને પછી એના ગુણ્યા કરીને આ પદ ક્યાંથી લાવ્યો આ જે બ્રેકેટ કર્યું છે એ પદ ક્યાંથી લાવ્યો હું તત્વયોગમિતિ પરથી. ક્યાંથી લાવ્યો બેટા તત્વયોગમિતિ પરથી. જુઓ આ તત્વયોગમિતિ ઉપર લખેલી જ છે. તત્વયોગમિતિ ઉપર લખેલી જ છે. એટલે અહીં આ જે બ્રેકેટ કર્યો છે સમજજો જરા. એ આપણે ક્યાંથી લાયા તો કે બ્રેકેટ ઉપર જે આ પ્રક્રિયા છે ને તેના પરથી લાયા. આપણે શોધવું કોનું દળ છે O2 નું દળ ને. તો જે શોધવું હોય એને અંશમાં રાખવાનું. 32 ગ્રામ O2 ને મેં ઉપર રાખ્યા અને જેને ઉડાઈ દેવા છે મેગ્નેશિયમને એને છેદમાં રાખ્યા. એટલે શું થાય ગ્રામ mg ઉડી જાય. બચે શું 1 ગુણ્યા 32 ના છેદમાં 48. 32 ના છેદમાં 48 કરો 0.67 થાય. 2 ના છેદમાં 3 થશે એટલે 0.6666 ચાલ્યા કરે 0.67 ગ્રામ O2. 1 ગ્રામ મેગ્નેશિયમ સાથે જરૂરી O2 નું દળ 0.67 ગ્રામ છે પણ આપણાને તો રકમમાં ખાલી 0.56 ગ્રામ O2 જ આપેલો છે. એનો મતલબ ઓક્સિજન જોઈએ છે 0.67 પણ આપ્યો છે 0.56 ગ્રામ જ. જરૂરિયાત કરતા O2 કેવો આપ્યો છે ઓછો આપ્યો છે. તો શું કરવાનું O2 એ શું થયો સીમિત પ્રક્રિયક એટલે O2 જેટલો છે બધો વપરાઈ જશે પણ Mg હજી બી થોડોક બાકી રહેશે. Mg બાકી રહેશે O2 બધો વપરાઈ જશે. તો હવે પાછું શું કરીશું જુઓ 0.56 ગ્રામ Mg સાથે એનો મતલબ Mg નહીં 0.56 ગ્રામ O2 સાથે એટલે O2 બધો વપરાઈ ગયો ને એટલે હવે હું ત્રિરાશિ શું મૂકું છું કે 0.56 ગ્રામ O2 ની સાથે કેટલા Mg વપરાશે તે દળ શોધી કાઢીએ આપણે. તો 0.56 ગ્રામ O2 સાથે Mg નું દળ જરૂરી Mg નું દળ શોધી આપણે. એટલે જો આપણે શું કરીએ 0.56 ગ્રામ O2 સાથે Mg નું દળ શોધવા માટે શું કર્યું મેં 0.56 ગ્રામ O2 જે અહીંથી ઉઠાવ્યું 0.56 ગ્રામ O2 મેં અહીંથી ઉઠાવ્યું અને આ જે પદ છે ક્યાંથી ઉઠાવ્યું તત્વયોગમિતિ પરથી. અને જે મારે શોધવું છે Mg નું દળ શોધવું છે એને મેં ઉપર રાખ્યું. O2 મારે ઉડાઈ દેવો છે અને છેદમાં રાખ્યું. આ ટેકનિક છે ત્રિરાશિની ટેકનિક થઈ કહેવાય જે ટેક્સ્ટબુકમાં વાપરી છે ઉદાહરણમાં એટલે મેં અહીંયા ફરીથી વાપરી. બાકી તમે MCQ વખતે તમે શોર્ટકટમાં તમારે આવું કંઈ દેખાડવાની જરૂર નથી. ત્યાં તમે ફટાફટ કરી શકો જાતે જ હે ને કે 56 કે ભાઈ 32 ગ્રામ O2 સાથે 48 ગ્રામ તમે ત્રિરાશિ મૂકશો તો એ જ થશે 32 ગ્રામ O2 સાથે 48 ગ્રામ Mg જોઈએ છે બરાબર છે ને 48 ગ્રામ Mg જોઈએ છે તો 0.56 સાથે કેટલા તો વસ્તુ તો અહીંયા જ પહોંચવાની છે ઘુમાઈ ફિરાઈને તો અહીં તમે આટલે જ આવશો બરાબર કે નહીં બેટા. તમે રફમાં કરતા હોય MCQમાં તો તમારે ડાયરેક્ટ શોર્ટકટ કરવાનું બેટા હા ને. આ તો તમને ચોપડીનો દાખલો જે છે એની રીત શીખવાડી એટલા માટે. આ વજન કાણું છે O2 નું 32 ગ્રામ O2 સાથે 48 ગ્રામ Mg જોઈએ તો 0.56 સાથે કેટલા ડાયરેક્ટ ત્રિરાશિ મૂકશો તો બી કેટલા મળશે 0.84 ગ્રામ Mg મળશે. અને આપણે અહીંયા લીધો કેટલા છે 1 ગ્રામ Mg લીધેલું છે. 1 ગ્રામ Mg માંથી વપરાશે કેટલું 0.84 ગ્રામ Mg વપરાશે. એનો મતલબ 0.16 ગ્રામ Mg બાકી રહેશે. 0.16 ગ્રામ Mg બાકી રહેશે એટલે જવાબ આવશે A. ઠીક છે બેટા. પછી જોઈએ કર્ણાટકા નીટ 2013માં પૂછાયેલો પ્રશ્ન. આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. આ રકમ અહીંયા છે. ના આવડે તો મને તમારે આનો વોટ્સએપ પર તમારે મને પૂછજો ડાઉટ એ સોલ્યુશન તમને આપીશ. ઓકે. પણ આ દાખલો આગળના બધા દાખલાઓ પ્લસ ચેપ્ટરની જે બી થિયરી બધી ચાલેલી છે એ લોજિક પરથી તમારે વિચારવાનો ટ્રાય કરવાનો. ના થાય ચિંતા નહીં કરવાની. પ્રયત્ન કરો ને 10 મિનિટ 15 મિનિટ સુધી ટ્રાય કરવાનો. થાય તો ઠીક છે. નેક્સ્ટ વિડીયોમાં તરત જ મળીએ છીએ આપણે.